નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી નવા વિડીયોમાં। મિત્રો, શિક્ષક બનવા માંગે છે તેમના માટે ખુશખબરી જોવા મળી રહી છે। મિત્રો, શિક્ષક બનવા માંગતા હોય એમના માટે ગુડ ન્યૂઝ શું છે? ફરી નિયમમાં કરવામાં આવ્યો છે મોટો ફેરફાર। મિત્રો, લાંબા સમય પછી ખુશખબરી છે એ જોવા મળી રહી છે। શું તમે પણ આ ખુશખબરીની રાહ જોઈને બેઠા હતા? તો એકવાર માહિતી છે તમામ ઉમેદવારો નિહાળે અને તમારા કઈ સાથી મિત્રો છે અથવા તમારા સગા સંબંધીમાં છે અને જેમને પણ આ અપડેટની નથી ખબર તો મિત્રો જરૂરથી જણાવજો અને ખાસ આવી ઇન્ફોર્મેશન માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, જેથી પણ તમને દરરોજની અપડેટ જોવા મળે અને તમારા મિત્ર સર્કલ સુધી વિડીયો શેર કરશો જેથી અમને પણ પૂરી માહિતી મળે। તો શું અપડેટ છે? પહેલા મિત્રો, જે પણ ઉમેદવારોએ યુવરાજસિંહ જાડેજાએ પીએમએલ મુદ્દે મહત્વની અપડેટ આપી છે અથવા પીએમએલની ખુશખબરી જાહેર કરવામાં આવી છે એની અપડેટ નથી જોઈ તો આપણે વિડીયો અગાઉ કાલે મૂકેલો છે તો જરૂરથી તમે નિહાળજો। તો શું અપડેટ છે વિગતવાર થોડી ચર્ચા કરીએ તો નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એક બેઠકમાં 1 વર્ષીય બીએડ ઉપરાંત અન્ય ટીચિંગ કોર્સને લઈ ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે, જે અંતર્ગત લગભગ 1 દાયકા પછી એટલે કે 10 વર્ષ પછી બીએડના કોર્સમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। મિત્રો, તમે જોઈ રહ્યા છો જેમાં હવે 1 વર્ષનો બીએડ કોર્સ પણ ફરી માન્ય રહેશે। તો 1 વર્ષનો બીએડ કોર્સને લઈ મહત્વની જાહેરાત જોવા મળી રહી છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણ પછી હવે નવી શરતો સાથે ફરી 1 વર્ષનો બીએડ કોર્સ શરૂ કરવામાં આવશે। વર્ષ 2014માં 1 વર્ષના કોર્સ બંધ કરવામાં આવ્યો હતો મિત્રો 2014માં, હવે વર્ષ 2025માં હવે ફરી એકવાર તે શરૂ કરશે। તો મહત્વની અપડેટ છે મિત્રો, શિક્ષક બનવા માંગતા હોય એમના માટે ગુડ ન્યૂઝ છે, ફરી 1 વર્ષનો બીએડ કોર્સ શરૂ થશે અને 10 વર્ષ બાદ એમની મંજૂરી છે મળી છે। બાકી આવા જ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર જરૂરથી કરજો, કેમ કે આવા અપડેટો છે એ આપણે આપતા રહીશું। જય હિન્દ, જય સંવિધાન।